તો સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં। તો તમને ખબર જ છે કે અમે આવ્યા છે હંસાપુરા માસીના ત્યાં। તો તમને ખબર જ છે કે અમારે ત્યાં માંડવો હોવાના કારણે અમે માતાજીને કર્યું હતું નિવેદ અને દર્શન કરીને હું પહોંચી ગયો જ્યાં જમવાનું બનશે ત્યાં। ત્યાંનું કામ બરાબર ચાલતું જોઈને મેં અને મારા મિત્રો નીકળી ગયા શાકભાજી લેવા। શાકભાજી ઘરે મૂકીને જોયું તો વાડામાં જમવાનું બની રહ્યું હતું ચૂલા પર, તેમજ પંઠે પણ ચૂલા માટે ખાડા ખોદાઈને તૈયાર થઈ ગયા હતા। મચ્છરના લીધે મને આખી રાત ઊંઘ ના આવતા મારી આંખોમાં ઊંઘ દેખાઈ રહી હતી। બપોરે મારા મિત્રો આવી ગયા હતા તો અમે ચાની ચુસ્કી લઈને સાંજના વધેલા કામોને લઈને ડિસ્કશન કર્યું। પછી અમે નીકળી ગયા પોળ તરફ જવા માટે, કેમ કે અમને હાર લેવાના હતા। હારનો ઓર્ડર આપીને અમે ફ્રૂટની લારી પર ઉભા થઈ ગયા ફ્રૂટ લેવા માટે। પછી અમે પીધું ફ્રૂટ સલાડ અને બદામ શેક। જે ફોટા અમે કરાવ્યા હતા તેને આજે ફાઇનલી લગાવી દીધા દિવાલ પર। મારા મિત્રોએ હાર અલગ કર્યા અને ફૂલની પાખડીને એક કોથળીમાં બાંધી દીધી। લાઇટ ચાલુ કર્યા પછી ફોટા એકદમ મસ્ત દેખાઈ રહ્યા હતા। ત્યારબાદ જે હાર છૂટા કર્યા હતા તેને મંદિરની આગળ લગાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ। મેં આરામ કરી રહ્યો હતો। સાંજના સમયે મારા બે બંકાઓ લાગી ગયા સાફ સફાઈ કરવા માટે। પ્રસાદીનો ટાઈમ થતા બધા ભેગા થયા કમિટી હોલમાં અને હું લખવા બેસી ગયો દાન। ત્યારબાદ અમારો માંડવો શરૂ થાય છે। માંડવામાં અમે ચિંતન ભુવાજીની માં મસાની મેલડીના દર્શન કર્યા। તેમજ વારા ફરતી બધા ભુવાજીએ પોતપોતાની માતા બોલાવીને દર્શન કરાવ્યા। રાત્રે બ્રેકમાં ચા પીધી અને પૌવાનો નાસ્તો પણ કર્યો। હંસાપુરાથી ઘરે આવતા સવારના 5 વાગી ગયા હતા, તેથી મેં સુવાનું નક્કી કર્યું। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।